તો ફરીથી સફર ચાલુ કરીએ. જનીનિક અનિયમિતતાઓ અથવા તો મેન્ડેલિયન અનિયમિતતાઓની વાત જે આપણે ગઈકાલ સુધી થોડી ઘણી સમજ્યા છીએ. રંગ અંધતા સુધીની વાત આપણે જે છે એ સમજ્યા છીએ. અને હવે આગળ એક સ્ટેપ જે છે એ આગળ વધવાની વાત છે. ઓકે, હવે આજે આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂથી શરૂ કરીએ છીએ એ સિકલ સેલ એનિમિયા છે. આઈ હોપ સિકલ સેલ એનિમિયા બાકી છે આપણે. ઓકે, અહીંયાથી શરૂ કરીએ છીએ, બરાબર છે. ફાઇન. સિકલ સેલ એનેમિયા, તો એનેમિયાનું અર્થ તો મેં તમને કદાચ સમજાવેલો હશે આગળ, યાદ છે? ઓકે, જુનાગઢ સેન્ટર સૌથી પહેલા હેન્ડ રેઝ થયો તો કહીએ. સેજ જોરથી હલાવો. હવે બરાબર. બોલો. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ફાઇન. રાજકોટ ગુરુકુલ, બોલો. રુધિરનું પીળું થવું. યસ, રુધિર જ્યારે પીળું બને તો આ ઘટનાક્રમને આપણે એનેમિયા કીધું હતું. ઓકે, એનેમિયા એટલે કે રુધિર પીળું થવું, એમાં એનું કારણ છે સેલ. સેલ છે આરબીસી, અને આરબીસી નો આકાર બદલાય છે, સિકલ થાય એટલે કે દાતરડા જેવો થઈ જાય. આ એ બીમારી અથવા તો એબનોર્માલિટી અથવા તો અનિયમિતતાનું લક્ષણ છે. તો અહીંયા મૂળભૂત રીતે દાંતરડા જેવા આકારના આરબીસી થઈ જાય એવી આ અનિયમિતતા છે. ઓકે, હવે દાખલા તરીકે તમે પાછળ આકૃતિમાં જોશો તો એનો સાચો આકાર આવો હોઈ શકે, પણ જો સિકલ સેલ એનિમિયા થાય તો આ પ્રકારનો આકાર એનો થાય. બરાબર છે. એટલે સિકલ સેલ એનિમિયામાં એનો આકાર જે બદલાય છે એ અહીંયા ઝૂમ કરી અને સમજાવ્યું છે તમને કે આ પ્રકારનો એનો જે મૂળ આકાર છે એની બદલે આકાર બદલાય અને આવો થઈ જાય. હવે એવું શું કામ થાય છે એની ચર્ચા આપણે કરીએ છીએ. બરાબર છે. ઓકે, તો સૌથી પહેલું આપણે જેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ છે કે આપણે ગઈકાલ સુધી આપણે જે બે અનિયમિતતાઓની વાત કરી ને એ બંને અનિયમિતતાઓ એક રંગસૂત્ર સાથે સંલગ્ન હતી. બરાબર છે. એટલે કે લિંગી રંગસૂત્રની અનિયમિતતા હતી. આજે આપણે જેટલી અનિયમિતતાઓની વાત કરશું ને, ત્રણેય અનિયમિતતાઓ એ દૈહિક રંગસૂત્રની સાથે જોડાયેલી છે. બરાબર છે. દૈહિક રંગસૂત્ર સાથે જોડાયેલી અનિયમિતતાઓ છે. ઓકે, બીજું દૈહિક અને પ્રચ્છન્ન ખામી છે. અગેઇન દૈહિક અને પ્રચ્છન્ન ખામી છે. તો ફરીથી એક વસ્તુની યાદી હું અપાવું કે આપણે જે અનિયમિતતાઓની વાત કરવાના છીએ, જેટલી પણ અનિયમિતતાઓ તમારી બુકની અંદર આપેલી છે ને એ બધી જ પ્રચ્છન્ન લક્ષણોની જ છે ખામી, પ્રચ્છન્ન જ ખામી છે. પ્રભાવી એક પણ છે જ નહીં. આ વસ્તુને યાદ રાખવાની છે. પ્રભાવી ખામી એક પણ આપેલ નથી આપણી બુકની અંદર, એટલે ઈ એક ખાસ યાદ રાખવાનું છે તમારે. તો અહીંયા દૈહિક અને પ્રચ્છન્ન ખામી છે આ. બરાબર છે. દૈહિક અને પ્રચ્છન્ન ખામી છે. ઓકે, હવે જ્યારે હું દૈહિક ખામીની વાત કરું છું તો એનો અર્થ એ થાય છે કે એ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલી હોય. દૈહિક રંગસૂત્ર આપણી પાસે 22 જોડ છે. તો એ એક પણ એક મુદ્દો છે આપણી સામે. બરાબર છે કે દૈહિક રંગસૂત્રની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે દૈહિક રંગસૂત્ર તો આપણી પાસે 22 છે. તો એ કોઈ એક ચોક્કસ રંગસૂત્ર ઉપર આવેલ હોઈ શકે. એ રંગસૂત્ર કયું હોઈ શકે એના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. ઓલું કેમ ખબર છે કે લિંગી રંગસૂત્રમાં X રંગસૂત્ર જ, તો એમ આ ખામી કયા રંગસૂત્ર સાથે જોડાયેલી છે એની માહિતી હોય એ ધ્યાન રાખવું પડે આપણે. બરાબર છે. ઓકે, પોઈન્ટ નંબર 2, પિતૃમાંથી આ લાક્ષણિકતા, આ ખામી સંતતિ પેઢીને જે મળે છે એ મળવા માટેનું એક સામાન્ય લાક્ષણિક જે ગુણધર્મ છે એ કયો હોવો જોઈએ? તો કે પિતૃઓ
બંને ઓછામાં ઓછા એના વાહક હોવા જોઈએ. બરાબર છે, પિતૃઓ એના વાહક હોવા જોઈએ. ઓકે, આની પહેલા જે આપણે વાત કરી હતી બંને પ્રકારની ખામીઓમાં ખાસ કરીને લિંગ સંલગ્ન ખામી હતી. તો લિંગ સંલગ્ન ખામીઓમાં માદા 3 પ્રકારની હોય. પહેલું સામાન્ય માદા, બીજું વાહક માદા અને ત્રીજું અસરગ્રસ્ત માદા. હવે આવું શું કામ હોય એની પાછળનું કારણ મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. સામાન્ય માદા કઈ સ્થિતિમાં હશે? જ્યારે જનીનોની સ્થિતિ સમયુગ્મી અને પ્રભાવી હશે ત્યારે. બરાબર છે. વાહક ક્યારે હોય છે માદા? જ્યારે એ વિષમયુગ્મી સ્થિતિમાં હોય ત્યારે. અને અસરગ્રસ્ત માદા કયા કારણે હોઈ શકે? તો એક જ કારણ છે એનું, એ છે સમયુગ્મી પ્રચ્છન્ન. આવું આ લિંગ સંલગ્ન ખામીઓમાં જોવા મળે. નરમાં 2 જ પરિસ્થિતિ હોય. કોઈને યાદ છે? નરમાં 2 જ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે. રાજકોટ પહેલું. સામાન્ય નર. ઓકે, સામાન્ય નર ક્યારે હોય? કઈ સ્થિતિમાં? જનીનોની કઈ સ્થિતિ? વિષમયુગ્મી પ્રભાવિત. ગુડ, વિષમયુગ્મી. ઓકે, બીજું જામનગર. ઓકે, અસરગ્રસ્ત. ગુડ. વિષમયુગ્મી અને જ્યારે એક્સ રંગસૂત્ર પ્રચ્છન્ન કારક ધરાવતું હોય ત્યારે. આવું લિંગ સંલગ્ન ખામીમાં જોવા મળે. પણ જ્યારે હું લિંગ સંલગ્નની જગ્યાએ દૈહિક સંલગ્ન કરી નાખું ને, તો એમાં માદા અથવા તો નર બંને માટે આ જ નિયમ, એક જ નિયમ લાગુ પડે. આ વયું જાય. નર હોય કે માદા હોય, એટલે આ નિયમ વયો ગયો. દૈહિક સંલગ્ન ખામીની આ 3 સ્થિતિ છે. બરાબર છે. કા એ વ્યક્તિ સામાન્ય હોઈ શકે, કા એ વ્યક્તિ વાહક હોઈ શકે, કા એ વ્યક્તિ અસરગ્રસ્ત હોઈ શકે. બંને માટે એક સરખું લાગુ પડે. નર માટે પણ આ 3 પરિસ્થિતિ, માદા માટે પણ આ જ 3 પરિસ્થિતિ. આટલું સમજાઈ ગયું છે? રેડી? ઓકે. હવે આપણું જે સ્ટેટમેન્ટ હતું, જ્યાંથી હું તમને અહીંયા લઈ આવ્યો, એ એવું છે કે પિતૃઓ માંથી સંતતિમાં લક્ષણ ઉતરવા માટેની જે શરત અહીંયા આપી છે કે બંને વાહક વ્યક્તિ હોવા જોઈએ. વાહક એટલે વિષમયુગ્મી. વિષમયુગ્મીનો અર્થ શું થાય? એની પાસે 2 કારક છે. બરાબર છે. એક કારક એનું પ્રભાવી છે, એક કારક એનું પ્રચ્છન્ન છે. રાઈટ? તો બંને પિતૃઓ એટલે કે પહેલું નર પિતૃ એટલે કે પિતા અને બીજું માદા પિતૃ એટલે કે માતા, બંનેમાંથી જ્યારે પ્રચ્છન્ન લક્ષણો ના કારકો
નરમાંથી એ પ્રચ્છન્નકારક, માદામાંથી પ્રચ્છન્નકારક જ્યારે સંતતિમાં આવે ત્યારે આ સંતતિ અસરગ્રસ્ત બને. બરાબર છે. તો સંતતિ અસરગ્રસ્ત ક્યારે બનશે એ પાછળનું રીઝન તમને અહીંયા એક્સપ્લેન કર્યું છે. રેડી? ઓછામાં ઓછા બંને પિતૃઓ કેવા હોવા જોઈએ? વાહક હોવા જોઈએ. તો જ સંતતિમાં આ લક્ષણ જે છે એ આવી શકે છે. તો એ લખેલું છે અહીંયા. બરાબર છે કે સંતતિમાં ક્યારે એ પ્રવેશ કરે? જ્યારે બંને પિતૃઓ કાં તો જનીનના વાહક હશે અથવા તો બીજી ભાષામાં વિષમયુગ્મી હશે. એમ થમ્સ અપ. ઓકે, હવે એના કારકોની વાત કરીએ કે કયા એના કારકો છે. જુઓ, 2 કારકો અહીંયા આપ્યા છે તમને. તો નેચરલી એક કારક પ્રભાવી છે, એક કારક પ્રચ્છન્ન છે. તો અહીંયા પ્રભાવી કારક જે છે એ HBA છે અને પ્રચ્છન્ન કારક છે એ છે HBS. મતલબ કે પ્રચ્છન્ન કારક HBS દ્વારા સિકલ સેલ એનેમિયા થાય. તો S ક્યાંથી આવ્યો? સિકલ સેલ એનેમિયામાંથી લીધો છે આપણે. બરાબર છે. HBS કારકને S શું કામ નામ આપવામાં આવ્યું છે? S સ્ટેન્ડ્સ ફોર સિકલ સેલ એનિમિયા. એટલે સિકલમાંથી S આવ્યો છે. એટલે એ કારકને કારણે આ રોગ લાગુ પડે. બરાબર છે. જો HBA હશે તો આ રોગ લાગુ નથી પડતો. આઈ રિપીટ, જો HBA છે તો આ રોગ લાગુ નથી પડતો. એટલે કે એ કારક પ્રભાવી છે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? તો આવા 2 કારક છે. એક પ્રભાવી કારક HBA છે, એક પ્રચ્છન્ન કારક HBS છે. તો સમયુગ્મી સ્થિતિમાં HBA સમયુગ્મી પ્રભાવી હોય તો એ સામાન્ય વ્યક્તિ થશે. એટલે કે એને રોગ નથી. વિષમયુગ્મી સ્થિતિ હશે એટલે કે HBA-HBS તો એ વાહક વ્યક્તિ થશે. અને ત્રીજું સમયુગ્મી છે પણ પ્રચ્છન્ન છે એટલે કે HBS-HBS છે. તો આ સ્થિતિમાં આ વ્યક્તિ રોગી એટલે કે સિકલ સેલ એનેમિયા ધરાવતો હશે. બરાબર છે. આમાં કોઈને કઈ ડાઉટ હવે? ઓલ રાઈટ, ગુડ. તો એ મેં તમારી સામે અહીંયા મૂકેલું છે કે સમયુગ્મી પ્રભાવી હશે HBA-HBS સામાન્ય વ્યક્તિ છે. વિષમયુગ્મી પ્રભાવી છે HBA-HBS તો એ વાહક હશે. અને સમયુગ્મી પ્રચ્છન્ન હશે HBS-HBS તો એ સિકલ સેલ એનેમિયાના રોગી વ્યક્તિ હશે. અનિયમિતતા ધરાવતી વ્યક્તિ હશે આ. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. બરાબર છે. તો એ સ્લાઇડની અંદર સિકલ સેલ એનેમિયા કઈ રીતે થાય છે એની વાત કરેલી છે કે શું કામ એ થાય છે. ડિટેલમાં ભણાવ્યું છે, ડિટેલમાં ભણવાનું છે. બરાબર છે. તો અહીંયા 1 થી 7 નંબર તમે જોશો ને તો 1 થી 7 નંબર આપેલા છે. આ નંબર એમિનો એસિડના છે. કેના છે? એમિનો એસિડના. તો એમિનો એસિડની જો શૃંખલા હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્રોટીન. તો આ એક પ્રોટીનની શૃંખલા છે જેના 1, 2, 3, 4, 5, 6 અને 7 નંબરના એમિનો એસિડ કયા કયા છે એ અહીંયા લખેલું છે. દાખલા તરીકે પહેલા નંબરનું એમિનો એસિડ છે વેલાઇન, બીજા નંબરમાં હિસ્ટિડીન, ત્રીજા નંબરમાં લ્યુસીન, ચોથા નંબરમાં થ્રિયોનિન, પાંચમા નંબરમાં પ્રોલાઇન, છઠ્ઠા નંબરમાં ગ્લુટેમિક એસિડ, સાતમા નંબરમાં ફરી પાછું ગ્લુટેમિક એસિડ. આવી એક શૃંખલા છે. ઓકે, તો આ એમિનો એસિડ કઈ રીતે અહીંયા ગોઠવાય એને કહેશે કોણ કે તમારે અહીંયા પહેલા નંબર ઉપર બેસવાનું, બીજા નંબર ઉપર બેસવાનું, ત્રીજા નંબર ઉપર બેસવાનું? કોણ કહેશે? એને ખબર છે? આઈડિયા છે? કોને આધારે પ્રોટીનની શૃંખલા બને છે? આપણે એક સિક્વન્સ સમજાતા, જો તમને યાદ હોય તો, કે જ્યારે પણ પ્રોટીનનું સંશ્લેષણ થવાનું છે, પ્રોટીનનું સંશ્લેષણ, બરાબર છે. તો પ્રોટીનના સંશ્લેષણ માટે તમારી પાસે છે જનીન એટલે કે DNA.
બરાબર છે. એના ઉપરથી બનશે RNA અને એને આધારે બને છે પ્રોટીન. આવું તમે કદાચ સમજ્યા છો. બરાબર છે. હવે આ જે ઘટના બને છે આરએનએ માંથી પ્રોટીન બનવાની અને આ જે ઘટના બને છે જનીનમાંથી આરએનએ બનવાની, અલગ અલગ સ્થાન ઉપર બનતી ઘટના છે. જનીન આવેલા છે કોષ કેન્દ્રમાં. બરાબર છે. જનીન ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રમાં. એટલે જનીન ઉપરથી આરએનએ કોષ કેન્દ્રમાં બને. આ ઘટનાક્રમનું નામ છે પ્રત્યાંકન. શું કહેવાય એને? પ્રત્યાંકન થાવું. અને એ ઘટના બને છે ક્યાં? તો કે કોષ કેન્દ્રમાં બનતી ઘટના છે. પણ પ્રોટીનના સંશ્લેષણ કરવાની જવાબદારી તો રિબોઝોમની છે. તો પ્રોટીન બને છે રિબોઝોમ ઉપર. એ કદાચ તમને યાદ આવ્યું હોય તોની વાત છે. ધોરણ 11ના 8મા ચેપ્ટરમાં તમને રિબોઝોમમાં સમજાયું હતું કે પ્રોટીન સંશ્લેષણ કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલ છે. તો પ્રોટીન સંશ્લેષણ કરવાની જવાબદારી રિબોઝોમની છે. રાઈટ? એ ઘટનાને કહેવાય છે ભાષાંતરણ. તો રિબોઝોમ ઉપર ઘટના બને એટલે આપણે આરએનએ જે કોષ કેન્દ્રમાં બન્યું ને ઉપાડી અને રિબોઝોમ ઉપર લઈ જવું પડે. રિબોઝોમ ઉપર એને લઈ જવું પડે. બરાબર છે. હું અમુક પાર્ટ રિવાઇઝ કરાવું છું અત્યારે તમને, જેથી તાજું થાય અને હકીકતમાં સાચી ઘટનાક્રમની માહિતી ફરીથી તમને યાદ આવે અને જીનેટિક્સ પ્રમાણમાં સહેલું પડે સમજવું. બરાબર છે. તો આવી ઘટનામાં રિબોઝોમ આવેલા ક્યાં છે તમારા કોષના? કોષની અંદર કયા સ્થાન ઉપર રિબોઝોમ આવેલા હોઈ શકે તમારા મત મુજબ? મોડાસાવાળા બેન બોલો ને યાર, કઈક થોડુંક મજા આવે કઈક. કોષ રસમાં. ઓકે. કોષ રસ સિવાય એક એવું સ્થાન ખરું? હવે મોડાસા સિવાય કોષ રસ સિવાય એવું સ્થાન ખરું કે જ્યાં રિબોઝોમની હાજરી હોય? રાજકોટ. બધાયનો વારો આવશે, ચિંતા ના કરો. આપણી પાસે ક્રોસ પ્રશ્નના ઢગલા છે તમ તારે. સર રિબોઝોમ સામાન્ય રીતે કોષ રસ પટલ પર ચોટેલા હોય છે. એ ભાઈ તો તે મોનેરા સૃષ્ટિની વાત કરી. મોનેરા. હું તો તમારા કોષની વાત કરું. સર હા. કોષ રસ ઝાડની સપાટી પર કયા કોષ રસ ઝાડ? અંત. ખરબચડી હા એમ ખરબચડા. RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હે ને? તો કણિકામય, ખરબચડી શબ્દ તો ટેકનિકલી ખોટો પડે. કણિકામય અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર ચોંટેલા હોવા જોઈએ. ઓકે. આ બે સિવાય કોઈ એવી જગ્યા છે તમારા કોષના અંદર કે જ્યાં રિબોઝોમ આવેલા હોઈ શકે? જુનાગઢ વાળા બેન કયો જોઈએ? હાલો. તમારો વાંધો આ જો એક. હેલો. હા બોલો. કણાભ સૂત્ર. વેરી ગુડ. કણાભ સૂત્ર. કણાભ સૂત્ર સિવાય એક એવી જગ્યા ખરી કે જ્યાં રિબોઝોમ આવેલા હોય? રાજકોટ વાળા ભાઈ બોલો હાલો. કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ નામની એમાં રિબોઝોમ ના હોય ભાઈ. એ પછી હાવ પછી જેમ ફાવે એમનું બોલવાનું હોય. બરાબર? વ્યાજબી જ વાત કરવાની. ઈ વનસ્પતિના સંદર્ભે બોલવું પડે તમારે. યાદ આવી ગયું. વનસ્પતિ બોયલા ભેગું યાદ આવી ગયું. હરિતકણ હું જ કહી દઉં ને, બાધો હું તમે અંદરો અંદરી. રાઈટ? ઓકે. તો ખાલી યાદી અપાવી દઉં. જુઓ, રિબોઝોમ છે ને, હું ખાલી યાદી અપાવું છું. આને યારે જોડાયેલ નથી આગળના. સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ 3 જગ્યાએ જોવા મળે. 2 રીતે. એક કોષ રસ પર અને બીજું અંગિકાઓ. કોષ રસમાં
બરાબર છે. હવે અંગિકામાં એની સપાટી ઉપર પણ હોઈ શકે અને અંગિકાની અંદર પણ હોઈ શકે. સપાટી ઉપર ક્યાં હોય? આર ઈ આર ઉપર હોય અને અંગિકાની અંદર હોય તો એ બે અંગિકા છે, એક કણાભ સૂત્રમાં અને બીજું હરિતકણમાં. આ બે છે 70s પ્રકારના અને આ બે છે એ 80s પ્રકારના. બરાબર છે. આ જસ્ટ ખાલી યાદી અપાવી તમને, જે તમે ઓલરેડી ભણી ગયા છો. મેં કમ્પાઇલ કરી અલગ રીતે રજૂ કરી છે કે સુકોષ કેન્દ્રીમાં આ પ્રમાણે કોષરસમાં મુક્ત સ્વરૂપે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર હરિતકણ અને કણાભ સૂત્રના સપાટી જે ઓલી પોલાણ છે એમાં પણ જોવા મળે. તો 70 અને 80s પ્રકારના રિબોઝોમ આ રીતે કોષની અંદર જોવા મળતા હોય છે, જે સુકોષ કેન્દ્રી કોષ છે એમાં. ઓકે, પાછો આવી જાઉં તો મારો પ્રશ્ન જે જૂનો હતો, જ્યાંથી મેં આ બધી રામાયણ શરૂ કરી, એ એવી હતી કે પ્રોટીનના સંશ્લેષણની માહિતી કોની પાસે છે? તો કે આરએનએ પાસે છે. કોની પાસે છે? આરએનએ. તો આરએનએ ઉપર જે સંકેત છે એ કોણ લઈ આવ્યું છે? જનીન. આરએનએ ને સંકેત કોણે આપ્યા છે? જનીને. એટલા માટે આરએનએ ઉપર રહેલા સંકેત માટે હું શબ્દ વાપરીશ આ. જનીન સંકેત છે. શું છે? જનીન સંકેત. કોની ઉપર છે? આરએનએ ઉપર છે. એ સંકેત કોના માટે કરશે? તો કે એમિનો એસિડ માટે. તો એક જનીન સંકેત કોઈ એક ચોક્કસ એમિનો એસિડ માટે રિસ્પોન્સિબલ છે, ગોઠવણી માટે. તો જે પ્રમાણે જનીન સંકેતની ગોઠવણી હશે એ જ પ્રમાણે પ્રોટીન સંશ્લેષણમાં એક પછી એક એમિનો એસિડ ઉમેરાશે. આટલું સમજાય પ્રોપરલી? પાકું? ઓકે. એક જ મિનિટ, ભુજ સેન્ટર વાળા ભાઈ ક્યાં ખોયા ગયા છે આમાં? જોઈન થયા, કર્યા, રાઈટ? ઓકે. હવે આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ જનીન સંકેતમાં. હવે તમને જે મેં દેખાડ્યું છે એ આ છે. એમિનો એસિડ બદલાણું છે. આ આકૃતિમાં 6 નંબરના સ્થાન ઉપર જે એમિનો એસિડની ગોઠવણી થવી જોઈએ એ એમિનો એસિડ છે ગ્લુટેમિક એસિડ. એની બદલે બાય મિસ્ટેક વેલાઇન આવી જાય છે. આ ખામી શું કામ થાય છે? તો આ પ્રોટીનની શૃંખલામાં 6 નંબરના જે એમિનો એસિડ છે એની ગોઠવણી ફરી જાય, ગ્લુટેમિક એસિડની જગ્યાએ વેલાઇન નામનો એમિનો એસિડ ભૂલથી આવી જાય. હવે એવું શું કામ થાય છે એની વાત કરીએ છીએ. બરાબર છે? તો જે જનીન સંકેત ગ્લુટેમિક એસિડનો છે એની બદલે જનીન સંકેત ફેરવાઈ જાય. જનીન સંકેત કેનો આવી જાય? વેલાઇનનો. તો જેવો જનીન સંકેત હોય એવો જ એમિનો એસિડ ગોઠવે નહીં. સમજાય છે કે નહીં? રેડી? તો ચાલો વાત કરીએ કે હવે ઈ શું છે. તો આ વિકારનું કારણ શું છે? તો કે હિમોગ્લોબિન અણુમાં આ જે બીટા ગ્લોબિનની શૃંખલા છે, બીટા ગ્લોબિનની શૃંખલા, એના 6 નંબરના ક્રમની અંદર જે એમિનો એસિડ આવવો જોઈએ એનું નામ છે ગ્લુટેમિક એસિડ. બટ ઈ આવતો નથી, એની જગ્યાએ વેલાઇન આવી જાય. વેલાઇન. બરાબર છે? હવે ઈ વેલાઇન શું કામ આવી જાય એની વાત આપણે સમજીએ. બરાબર છે? વેલાઇન શું કામ આવી જાય ભાઈ? તો કે જે જનીન સંકેત ગ્લુટેમિક એસિડનો છે એ જનીન સંકેત જો અહીંયા તમારી સામે મેં હાઇલાઇટ કર્યો, GAG છે. હવે G એટલે શું થાય? ગ્વાનીન. A એટલે શું થાય? એડેનિન.
અને પાછું જી એટલે શું થાય? ગ્વાનિન. તો જનીન સંકેત, એક સિંગલ જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડનો બને. આપણે એવું આજથી યાદ રાખશું. એક જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડ છે એનાથી બને. બરાબર છે? ઓકે. તો જનીન સંકેત હોવો જોઈએ GAG, પણ બાય મિસ્ટેક ભૂલથી બની જાય છે. જુઓ, GUG. શું બની જાય? GUG બની જાય છે. હવે GUG વેલાઇન માટેનો જનીન સંકેત છે. બરાબર છે? હવે એમાં બે વચ્ચેનો ફેરફાર આ બેયને સરખાવો જોઈએ. આ બંને જનીનની ઉપર આવેલા છે, આપણે એવું માનીએ છીએ. જનીન પર આવેલા છે એવું માનીએ છીએ. એક જ સ્થાનનો ફરક છે. જુઓ તો, અહીંયા હતો A, અહીંયા થઈ ગયો U. એક જ ન્યુક્લિયોટાઇડ માં જો વિકૃતિ આવે તો એ વિકૃતિને શું કહેવાય? જ્યારે એક જ ન્યુક્લિયોટાઇડની વિકૃતિ થાય તો એ પ્રકારની વિકૃતિને શું કહેવાય? રાજકોટ વાળાનો હાથ પેલા ઉપર થયો એટલે આપણે ચાન્સ સાનસ એને આપીએ. પોઈન્ટ મ્યુટેશન. એક્ઝેક્ટલી રાઈટ. સો આ પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે, એવું પહેલા જ મેં તમને સમજાવ્યું હતું. વિકૃતિના બે પ્રકાર. પોઈન્ટ મ્યુટેશન, એક્ઝામ્પલ સિકલ સેલ એનિમિયા. શું કામ? એ અત્યારે મેં તમને કીધું કે આ અહીંયા પોઈન્ટ મ્યુટેશન થાય છે. બરાબર છે? બીજું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે, જે અલગ ઉદાહરણથી આપણે ભણશું. જે દી ભણશું તે દી, જો ભણશું તો. બાકી કોઈ ઉપાધિ છે નહીં. પણ એમાં જે ઉદાહરણ આપ્યું હતું ને પોઈન્ટ મ્યુટેશનમાં, સિકલ સેલ એનેમિયા, એ અત્યારે મેં તમને સમજાવ્યું કે જો આ જગ્યાએ પોઈન્ટ મ્યુટેશન થાય છે. રેડી? તો હવે આગળ વધીએ. આમાં કોઈને મુશ્કેલી હોય, ડાઉટ હોય, પ્રશ્ન હોય, પૂછી શકો છો. રાઈટ? હવે આ આકૃતિ તમને બુકમાં આપેલી હશે. જો આ આકૃતિ, બરાબર છે? છે ને? મળી ગઈ? તો આ જનીન છે, આ ઉપર છે ને એ DNA છે. DNA છે. રેડી? DNA ડબલ શૃંખલા ધરાવતું હોય. બેવડી શૃંખલા હોય DNA ની. છે? હામે જે જનીનની બેઝ પેર હોય ને, બેઝ પેર એટલે જનીનની હામે એક ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન હોય. એવું હોય ને? રેડી? તો અહીંયા જુઓ, CTC અને GAG ની બેઝ પેર છે. એટલે કે C અને G, T અને A, C અને G, આવું છે. તો અહીંયા જેને આધારે આ mRNA બને. જો આ mRNA છે, બીજી લીટી જુઓ mRNA ની છે. મળી ગયું? તો એ mRNA કેના દ્વારા બનશે? આ ઉપરની શૃંખલા દ્વારા બને છે. આમાંથી બને છે. C માંથી C ની સામે શું આવે? G. T ની સામે શું આવે? A. અને C ની સામે શું આવે? G. એટલે mRNA જે બન્યો એ GAG બન્યો. બરાબર છે? આટલું સમજાણું કે નહીં? હવે પોઈન્ટ મ્યુટેશનમાં શું થયું ખબર છે? ઉત્ક્રમણ થયું. આ T નીચે આવી ગયો ને A ઉપર આવી ગયો. વ્યતિકરણમાં, કેસ 2 માં જુઓ, આકૃતિમાં આપેલું જ છે. તો આ T નીચે આવી ગયો, A ઉપર આવી ગયો. એટલે હવે અહીંયા ઉપર શું છે? C, A અને C મળી ગયું. જુઓ તો. ઓકે. આની કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક શૃંખલા શું બને? C ની સામે G આવે, A ની સામે T આવવો જોઈએ ને. પણ આ તો mRNA બને છે, એટલે કે RNA માં થાઇમિન ન હોય. થાઇમિન ની જગ્યાએ યુરાસિલ હોય, એટલે આ U આવી ગયો અને C ની જગ્યાએ G આવી ગયો. જુઓ જોઈએ આ શું બન્યું? GUG બની ગયું. ફેર ખાલી કેટલો પડ્યો?
એક ફેરફાર થયો, ટી ની એ અને એ ની જગ્યાએ ટી ઊંધાવડો થઈ ગયો. ચાલો હવે આમાં કોઈને મુશ્કેલી સમજવામાં? પક્કા? ઇમ્પોર્ટન્ટ છે, નીટમાં આવશે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનો છે. તો આવી ઘટના એની અંદર બને છે. આ સામાન્ય કોષ છે, સામાન્ય, અને આ દાંતરડા જેવા આકારનો છે. હવે આનું કારણ એક્સપ્લેન કર્યું છે કે આવું થાય છે શું કામ. બરાબર છે. તો જ્યારે ગર્ભની અંદર આ બાળકનો ઉછેર થતો હોય, જન્મથી, જનીનની ખામી છે એટલે જન્મથી જ હશે. બરાબર છે. એટલે જન્મથી જ થાય છે શું કે અહીંયા બીટા ગ્લોબિનની શૃંખલા બને નહીં. બરાબર છે. હવે હિમોગ્લોબિન કોને યાદ છે? હિમોગ્લોબિન, વાહ, કેટલુંક યાદ છે એ જોવું છે? કેટલુંક યાદ છે એ જોવું છે? ઓકે, રાજકોટ વાળા ભાઈ અને જુનાગઢ વાળા બેન, કોને સાનસ દેવો પહેલો? હાલો, જુનાગઢ વાળા બેન ને પહેલો ચાન્સ દઈએ. બોલો. હાલો હમ હાલો હમ ચતુર્થક પ્રોટીન. ચતુર્થક પ્રોટીન. ઓકે, હવે આ યાદ આવ્યું જ છે તો આ ભેગે ભેગું હિંચકો નાખી જ દઉં તમને. બરાબર છે. ચેપ્ટર નંબર 9, 11મું ધોરણ, અને એની અંદર પ્રોટીન, એના જે 4 સ્વરૂપો તમે ભણ્યા છો. આ 4 કોણ છે? આ કઈ વાંધો નહીં, હવે રિપીટ કરાવશું તો બહુ લાંબુ છે એકચ્યુઅલી. એટલે ડુ વન થિંગ, અત્યારે જો તમારે ડિસકન્ટિન્યુ થવું હોય તોય વાંધો નથી, બેસો તોય વાંધો નથી. રેકોર્ડિંગ આનું તમને અપલોડ થઈ જશે સાંજે, કાલના દિવસમાં કે પરમ દિવસ આપણો લેક્ચર, મંગળવારે નહીં હોય આપણો લેક્ચર, તો મંગળવારના દિવસે તમે જોઈ શકશો. મંગળવારે બાયોલોજીનું લેક્ચર નથી, હું નથી એટલા માટે. એ તો હવે તમે બેસો, વાંધો નહીં, ઇટ ઇઝ ઓકે. ઓમે નવરા બેઠા પછી વાતો કરવી એના કરતા બેસો આરામથી. જે બાકી છે ને આગળનું એ પછી જોઈ લેજો વિડીયોમાં, હે ને? સો કીપ ઇટ કન્ટિન્યુ. ઓકે, પ્રોટીનની હું વાત કરું છું. હવે પ્રોટીનના હું 2 ભાગ પાડું છું. તમે જે સમજ્યા છો એને હું અત્યારે જે તમારે સમજવાનું છે એને આધારે 2 ભાગ પાડું છું. એક છે નિષ્ક્રિય પ્રોટીન અને એક છે સક્રિય પ્રોટીન. હું તમને પૂછતો નથી, કહી દઉં છું ડાયરેક્ટલી કે નિષ્ક્રિય પ્રોટીન છે ને એ છે પ્રાથમિક પ્રોટીન, અને સક્રિય પ્રોટીન છે ને એના 3 સ્વરૂપ છે. કાં તો એ દ્વિતીયક છે, અથવા તો એ તૃતીયક છે, અથવા તો એ ચતુર્થક છે. આ બધાય સક્રિય છે. હવે પ્રાથમિક પ્રોટીન એટલે શું? મારો પ્રશ્ન તમને એ છે. પ્રાથમિક પ્રોટીન કોને કહેવાય? તમને જે પ્રમાણે સમજ્યા છો, તમે જે પ્રમાણે તમે વાંચ્યું છે, કે જે પ્રમાણે તમને યાદ છે એ પ્રમાણે. જુનાગઢ. હેલો એ ભાઈ ખબર હેલો હા બોલો. એમિનો એસિડની શૃંખલા 2 છેડા વાળી. બધી એમિનો એસિડની શૃંખલા જ છે, 4 એ 4. બધી આ એમિનો એસિડની શૃંખલા, આ એમિનો એસિડની શૃંખલા, આ એમિનો એસિડની શૃંખલા અને આ એમિનો એસિડ, 4 એ 4 એમિનો એસિડની શૃંખલા. રાજકોટ. એમિનો એસિડની શૃંખલા જેનો આકાર સીધો અથવા તો કુંતલમય હોય. ઓકે, હવે હમણાં એક મેં તમને ઘટના સમજાવી.
DNA, RNA, પ્રોટીન, ભાષાંતરણ અને રિબોઝોમ. બરાબર છે. જ્યારે રિબોઝોમ ઉપર ભાષાંતરણની પ્રક્રિયા થાય અને પ્રોટીનનો તાજો ઘાણવો ઉતરે ને, ભજીયું તેલમાંથી જે બહાર કાઢો તમે, બરાબર છે, એ જે પ્રોટીન જે નવું બને છે રિબોઝોમ દ્વારા હજી બને જ છે, એ એમિનો એસિડની સીધી, સાદી અને સરળ શૃંખલા હોય. કેવી હોય? સીધી, સાદી અને સરળ, જે નિષ્ક્રિય હોય, અને એને કહેવાય પ્રોટીન, પ્રાથમિક પ્રોટીન. કેવું કહેવાય? પ્રાથમિક પ્રોટીન. તો પ્રાથમિક પ્રોટીનને વ્યાખ્યાયિત કરવું હોય તો આરએનએ માંથી ભાષાંતરણ બની અને જે સૌથી પહેલું પ્રોટીન બને, સરળ શૃંખલામય, જે નિષ્ક્રિય છે, એ પ્રાથમિક પ્રોટીન છે. તો હવે એને સક્રિય કરવું પડે, સક્રિય બનાવવું પડે, હોય નહીં એટલે એની ઉપર પ્રક્રિયા કરવી પડે. પછી એ આ ત્રણમાંથી કોઈ પણ એક બની શકે. બરાબર છે. રૂપાંતરિત થાય, ફેરફાર થાય પ્રક્રિયા દ્વારા. તો એવું તમને કઈ એવા ઘટનાક્રમની ખબર છે કે આ ઘટનાક્રમ કોણ કરી શકતું હશે, ક્યાં થતી હશે આ રૂપાંતરણની પ્રક્રિયા? ચેપ્ટર નંબર 8 તમને સેન્ટરમાંથી ચાલ્યું હશે એટલે તમને બધા અંગિકાઓની આખી જે ક્રિયાવિધિઓ છે એની વાત કરી હશે તમારા સેન્ટરના ટીચરે, કે ભાઈ આનું કામ આ છે, આનું કામ આ છે, આનું કામ આ છે, આનું કામ આ છે. તો એવી એકેય અંગિકા યાદ આવે છે તમને કે જે આવું કામ કરતી હોય, કે પ્રોટીનમાં ફેરફાર કરતી હોય એવું? યસ, જામનગર. ગોલ્ગી પ્રસાધન. બરાબર છે. ગોલ્ગી કાયનું કામ જ ઈ છે, એની જે સિસ્ટરની છે પોલાણ, એની અંદર આવા ઉત્સેચક છે કે જે આ પ્રાથમિક પ્રોટીન કે જે નિષ્ક્રિય છે એની અંદર ફેરફાર કરે પ્રક્રિયાઓ દ્વારા, રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા, અને એને રૂપાંતરિત કરે જેવી એ કોષના ઘટકોની જરૂરિયાત છે. તો કાં તો એ દ્વિતીયક પ્રોટીન બની શકે, કાં તો એ તૃતીયક પ્રોટીન બની શકે, અને કાં તો એ ચતુર્થક પ્રોટીન બની શકે. જેવી એની જરૂરિયાત છે એ પ્રકારનું એ પ્રોટીન બનાવી શકે. બરાબર છે. તો એ ખાસ તમારે જોવું પડશે કે આજ સેમ ટુ સેમ પ્રકારની જુનાગઢ સેન્ટરમાં શું પ્રોબ્લેમ છે? કોણ છે અહીંયા? ટીચર છે કોઈ તમારી સામે? કોણ છે? ચાલુ લેક્ચરમાં તમારે કેમ વાત કરવાની જરૂરિયાત પડે છે? આ લોકો છૂટી ગયા છે તો અહીંયા સેન્ટર છે ને 10માં 12નું, તો 12:30 એ લોકોને છૂટવાનું છે, તો એટલે યુઝ્યુઅલી તમારી આમ પણ થોડીક વાત કરવાની આદત જાજી છે. હું તમને આખા લેક્ચરનું રેકોર્ડિંગ જોઉં ને તો જેટલા સેન્ટર્સ બેઠા છે ને એમાં તમારું એક જ સેન્ટર એવું છે કે તમે કન્ટિન્યુઅસ વાત કરતા હો છો. એ વોટ્સો એવર, મને એનાથી કોઈ મતલબ નથી. પણ યુઝ્યુઅલ કોર્સની અંદર ધીસ ઇઝ નોટ ધી હેબિટ ઓફ સ્કોરર સ્ટુડન્ટ્સ. હું 22મું વર્ષ છે મારું ટીચિંગ કરાવવાનું, 22મું વર્ષ. મેં ક્યારેય એવું જોયું નથી કે જે ટોપ સ્કોરર હોય ને એ ક્યારેય ક્લાસમાં હસતો હોય, દાંત કાઢતો હોય કે વાત કરતો હોય.
નક્કી તમારે કરવાનું છે કે તમારે શું બનવાનું છે. હું એવું નથી કહેતો કે તમે આમ ન કરો, કરો તમ તારે, તો પછી એવી એક્સપેક્ટેશન ન રાખતા કે તમને સારા માર્ક્સ આવે. કારણ કે તમારું ધ્યાન વધારે વાતુમાં હોય ને ઓછું ધ્યાન મારામાં હોય ને તો સ્વાભાવિક છે આવું થવું જોઈએ. તો એ એક તમારે તમારામાં ફેરફાર કરવો હોય તો કરી શકશો, એમ હું આગ્રહ નથી કરતો, તમારા ફાયદામાં છે, કદાચ તમે કરો ના કરો ઇટ ઇઝ યોર ચોઇસ કમ્પ્લીટલી ડેફિનેટલી, હે ને. સેમ ટુ સેમ હું હોમોલોગી એટલે સમાન સંરચનાની વાત કરું. એક અલગ આપણે બોટનીમાં ભણ્યા હતા કે 2 પ્રકારની પેશીઓ છે વનસ્પતિઓની અંદર. એક છે સૌથી પહેલી પેશી કે જે અવિભેદિત છે, મેરિસ્ટેમ, બરાબર છે. તો એ પેશીનું નામ શું છે? અવિભેદિત પેશી છે એનું. બોલો રાજકોટ વાળા ભાઈ, જલ્દી ફટાફટ. અવાજ નથી આવતો, ગાય ખાઈ ગઈ અવાજ. બીજા જેને ખબર હોય મંડો બોલવા. ચાલશે, હવે હું કરી લઈશ. વર્ધમાન પેશી છે જેનું રૂપાંતરણ થાય એટલે કે વિભેદન થાય અને 3 પ્રકારની પેશી બને જે વનસ્પતિની શરીરની જરૂરિયાત છે એ પ્રમાણે. કાં તો મૃદુતક બને, કાં તો સ્થૂલ કોણક બને અને કાં તો દ્રઢોતક બને. બરાબર છે. 3 માંથી કોઈ પણ એક બની શકે છે. કાં તો મૃદુતક બને, કાં તો સ્થૂલ કોણક બને, કાં તો સેમ ટુ સેમ. તમે જુઓ ને, કમ્પેર કરો. આ નિષ્ક્રિય છે 2, આ સક્રિય છે. આનું કામ નિશ્ચિત નથી, આનું કામ નિશ્ચિત છે, આ જ કામ કરવાનું છે. સેમ હોમોલોગસ સ્ટ્રક્ચર છે 2. બરાબર છે. તો આ રીતે તમે એને યાદ રાખો, ભૂલ નહીં પડે, યાદ રહી જશે. તો પ્રાથમિક પ્રોટીન ક્યારેય સક્રિય નથી હોતું, કામ ન કરી શકે. ઓકે, તૃતીયક પ્રોટીન ના ઉદાહરણમાં તમને હતું એક્ઝામ્પલ. મેં એવું કીધું કે જેવી કોષની જરૂરિયાત છે એવા પ્રોટીન બનાવે. તૃતીયક પ્રોટીન બધા જ ઉત્સેચકો બધા જ તૃતીયક પ્રોટીન છે. મીન્સ જ્યારે ચયાપચયની પ્રક્રિયાના નિયમન માટે ઉત્સેચકોની જરૂર પડે તો એ તૃતીયક પ્રોટીન બનાવે છે. બંધારણ બનાવવું છે તો જેવું બંધારણ, મોટા ભાગના બંધારણીય પ્રોટીન દ્વિતીયક હોય છે. દાખલા તરીકે તમને સિલ્ક ફાઈબરનું ઉદાહરણ આપ્યું હતું, રેસાઓ સિલ્કના. વાળના પ્રોટીનનું, કેરાટીનનું ઉદાહરણ છે દ્વિતીયક પ્રોટીનમાં. બરાબર છે. તો બંધારણીય પ્રોટીન કયા છે? દ્વિતીયક પ્રોટીન. ચયાપચયિક જે ઉત્સેચકો છે એ કયા છે? તૃતીયક. હવે આવશે ચતુર્થક બંધારણ કયા હશે? કે જેને કોઈ ચોક્કસ પ્રકારના ચયાપચયની અંદર બહુ જટિલ પ્રકારનું આયોજન કરવું છે અને એવું બંધારણ બનાવવું છે, તો એ ચતુર્થક પ્રોટીન બને કે જે 1 થી વધારે પોલીપેપ્ટાઇડ થી બને. આ એક પોલીપેપ્ટાઇડ છે, આ એક પોલીપેપ્ટાઇડ છે, આ એક પોલીપેપ્ટાઇડ છે અને આ 1 થી વધારે પોલીપેપ્ટાઇડનું જોડાણ, એટલે બહુ મોટો અણુ બનાવે. એક કોઈ ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિમાં એ ભાગ લે. દાખલા તરીકે શ્વસન રંજકો, અને એનું ઉદાહરણ તમને આપેલું હતું હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન માં 4 પ્રકારની શૃંખલા, 4 શૃંખલા, 2 પ્રકારની, 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા. યાદ આવી ગયું? હવે અહીંયા જે આપણે આપણા મગજમાં જે આકૃતિ બેસાડવાની છે હિમોગ્લોબિનની, 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા વાળી, એ મેં તમને રિમાઇન્ડર આપ્યું. વચ્ચે વચ્ચે એક મસ્ત મજાના ટોપિકનું રિવિઝન પણ આપણે કરી લીધું, જે બહુ બેઝિક ટોપિક છે, બહુ સારો ટોપિક છે અને જીનેટિક્સની યારે ડાયરેક્ટલી કનેક્ટેડ છે આ ટોપિક, પ્રોટીન સંશ્લેષણનો. જીન્સ એટલે કે જનીન, જનીનનું કામ જ પ્રોટીન સંશ્લેષણનું છે. હવે પ્રોટીન વિશેની સંકલ્પના જ આપણી નબળી હોય તો જનીનના કામ આપણા બહુ પ્રોપરલી આપણે સમજી ન શકીએ. એટલે આખી સંકલ્પના સમજવી તમારા માટે જરૂરી હતી એમ.
અને આઈ હોપ કે તમને યાદ પણ રહી ગઈ હશે આજે મેં ઘટનાક્રમ આખો સમજાવ્યો એ. બરાબર છે? ઓકે. તો અહીંયા જ્યારે એ પ્રોટીનના સંશ્લેષણમાં ભાષાંતરણની પ્રક્રિયા થતી હશે ને ગર્ભ વિકાસ દરમિયાન, ત્યારે એને જેટલો જનરલી હોય એક હિમોગ્લોબિનની કેપેસિટી છે 4 ઓક્સિજનના અણુઓના વહનની. કેટલા? 4 ઓક્સિજનના અણુના વહનની. પણ અહીંયા થશે કેવું ખબર છે? 2 અણુઓનું જ વહન કરી શકશે. કેટલા? 2 અણુઓનું. શું કામ? 2 શૃંખલા, જે બીટા શૃંખલા છે એ તો બનશે જ નહીં, બીટા ગ્લોબિન તો બનશે જ નહીં, ખાલી આલ્ફા ગ્લોબિન જ બને છે. બને છે પ્રોટીન, એવું નથી. જો ઓલા ઉત્સેચક વાળી વાત આવી હતી જ્યારે આપણે વાત કરી પ્રભાવિતાની સંકલ્પના, યાદ આવ્યું? પ્રભાવિતાની સંકલ્પનાની જ્યારે વાત કરી હતી ત્યારે એનું જે ઉદાહરણ સમજાયું હતું ઉત્સેચક વાળું, કે કેસ નંબર A, ઉત્સેચકમાં થોડોક ફેરફાર થાય પણ ઉત્સેચક તરીકે જ વર્તે. B, થોડોક ફેરફાર થાય, પ્રોટીન બને, ઉત્સેચક તરીકે વર્તશે નહીં. C, પ્રોટીન જ ન બને. આવા 3 તમને A, B અને C 3 પ્રકારની અસર સમજાવી હતી કે કઈ રીતે કોઈ જનીન પ્રભાવી રીએ કે પ્રચ્છન્ન બને. આવું યાદ આવ્યું તમને? કોને કોને યાદ નથી આવ્યું? ઓકે. તો અહીંયા A, B અને C એમાં B નંબરનો કેસ થાય. બીટા ગ્લોબિનની શૃંખલા બને ખરી, પ્રોટીન બને, પણ એ ઉપયોગી નહીં. એટલે આલ્ફા પ્રોટીન બને, કામ કરે, બીટા પ્રોટીન બને, પણ એનું બંધારણ યોગ્ય ના બને. તો જેવો આકાર બનવો જોઈએ ને એની બદલે આકાર બદલી જાય. એવું નથી કે પ્રોટીન નથી, પ્રોટીન છે, પણ બીટા ગ્લોબિન તરીકે વર્તી શકે એવું નહીં. એટલે કેસ B બને છે અહીંયા, હે ને? તો એવું શું કામ થાય છે? ઓક્સિજન 4 ની બદલે 2 એને જે મળે છે એ ઓક્સિજન જ ઓછો મળે. ઓક્સિજન ઓછો મળે એટલે એનું બહુલીકરણ એટલે પોલિમરાઇઝેશન થાય, એ પ્રોપર ન થાય. તો આમ ઓછા ઓક્સિજનની સ્થિતિ એને મળે છે, એવું જન્મથી મળે છે. અને એ હિમોગ્લોબિન જે બનાવશે એ પણ વિકૃત બનાવે અને એને કારણે આરબીસી જે થવો જોઈએ એવો દ્વિઅંતર ગોળ એની બદલે દાંતરડા જેવા બનશે. અને આ ખામીનું કારણ મેં તમને ડિટેલમાં એક્સપ્લેન કર્યું. જે ટેક્સ્ટબુકના શબ્દો છે એને મેં એક્સપ્લેન કરીને સમજાવ્યા કે કઈ રીતે આ શું છે ઓક્સિજનની ઓછી ઓક્સિજનની સ્થિતિ શું કામ થાય છે એનું કારણ મેં તમને સમજાવ્યું છે. રેડી? તો આમાં કોઈને કઈ ડાઉટ જેવું ખરું? કોઈ પ્રશ્ન નો સમજાણો હોય, પોઈન્ટ, ટોપિક વગેરે વગેરે? ઓલ રાઈટ. નેક્સ્ટ, ફિનાઇલ કીટોન યુરિયા. રેડી? આ ફિનાઇલ કીટોન યુરિયા અગાઉ પણ આપણે સમજી ચૂક્યા છીએ પ્લિયોટ્રોપીના ઉદાહરણમાં. ત્યારે મેં તમને કીધું છે, આખું એક્સપ્લેન થોડું ઘણું કર્યું છે. હવે હું તમને એનું રીઝન કહું કે એવું થાય છે શું કામ. તો સામાન્ય સ્થિતિમાં સામાન્ય વ્યક્તિ છે કે જેને રોગ નથી, તો આપણે જે પ્રોટીન ખોરાકમાં લઈએ છીએ, આ પ્રોટીન તમે લ્યો પછી તમારા આંતરડાની અંદર એનું પાચન થાય. પાચન થાય એટલે પ્રોટીનમાંથી બને એમિનો એસિડ. જેટલા એમિનો એસિડ છે એ બધા જ છૂટા પડી જાય અને એનું શોષણ થઈ જાય. એમાંથી ફિનાઇલ એલેનિન પણ એવો એક એમિનો એસિડ છે કે જે તમારા રુધિરમાં શોષણ થઈ અને રુધિરની અંદર હોય. હવે ફિનાઇલ એલેનિન બંધારણીય રીતે જેટલો ઉપયોગી છે એના કરતા ટાયરોસિન વધારે ઉપયોગમાં લેવાય. શું કામ ખબર છે? ટાયરોસિન જુઓ, મેલેનિન બનાવવામાં વપરાય, ઘણા બધા બીજા પ્રોટીન બનાવવામાં વપરાય, પ્લસ ડોપામાઇન નામનો ન્યુરો ટ્રાન્સમીટર, ચેતા પ્રેષક દ્રવ્ય, નામ તો સુના હોગા, એસેટાઇલ કોલાઇન. તો જેમ એસેટાઇલ કોલાઇન છે ને એમ ડોપામાઇન પણ બીજું એવું દ્રવ્ય છે કે જે ચેતા પ્રેષક દ્રવ્ય તરીકે, એનું બીજું નામ છે હેપી હોર્મોન ડોપામાઇન.
કદાચ જો કોઈ સાંભળ્યું હોય તો ડોપામાઇન ઇઝ હેપી હોર્મોન. તો જ્યારે તમે ખુશ હો, હરખમાં હો ને, ત્યારે જે ન્યુરો ટ્રાન્સમીટર કામ કરે છે ને એ ડોપામાઇન છે. તો ડોપામાઇન બનવા માટે, મેલેનિન બનવા માટે તમારી જરૂરિયાત ટાયરોસિનની છે. એટલે રુધિરની અંદરથી જે પ્રોટીનમાંથી એમિનો એસિડમાંથી જેટલા ફિનાઇલ એલેનિન છે એને જેટલી જરૂરિયાત છે એટલા રાખે, બાકીના બધાનું રૂપાંતરણ ટાયરોસિનમાં થવું જોઈએ. શું? ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ શેમાં? ટાયરોસિનમાં થવું જોઈએ. તો આ એક જૈવ રાસાયણિક અથવા તો ચયાપચયની પ્રક્રિયાનો પરિપથ છે. તો ડેફિનેટલી એ કોઈ ઉત્સેચક દ્વારા જ થતો હશે ને. એ ઉત્સેચકનું નામ પણ અહીંયા મેં આપેલું છે. જુઓ તો એ ઉત્સેચક કયો છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક છે. હવે જો આ ઉત્સેચક છે તો આ પ્રક્રિયા થાય છે, જો આ ઉત્સેચક નથી તો આ પ્રક્રિયા નથી થતી. અને આ ઉત્સેચક વાળું જનીન, આ ઉત્સેચક જેને કારણે બને છે, ઉત્સેચક પ્રોટીન છે ને, તો એ જનીનને કારણે જ બનતું હશે. હવે ઈ જનીન વિકૃત બને તો આ ઉત્સેચક ન બને. જો આ ઉત્સેચક ન બને તો આ પ્રક્રિયા ન થાય. તો શું થાય? તો ફિનાઇલ એલેનિન રુધિરમાં એમનેમ જળવાઈને રહીએ અને ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ થાય પેલું પાયરુવિક એસિડમાં, અને પાયરુવિક એસિડમાંથી પાયરુવિક એસિડના અન્ય વ્યુત્પન્નોમાં. એટલે પાયરુવિક એસિડ પ્લસ કીટોન એની હારે એ વ્યુત્પન્ન બનાવી નાખે. બરાબર છે? અને પેશાબ વાટે બાળ નીકળે. ફિનાઇલ કીટોન યુરિયા. અહીંયાથી આ શબ્દ આવ્યો છે. બરાબર છે? તો આ ઘટના થાય છે. તો આ જે મેં તમને અહીંયા સમજાયું એ અહીંયા લખેલું છે, પણ એક શબ્દ અહીંયા વધારાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જે શબ્દનું નામ છે જન્મજાત ચયાપચયિક ખામી. બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અને એક સરસ મજાનો એનો અર્થ છે. શું અર્થ છે એ સમજીએ. ઓકે, જ્યારે હું વાત કરીશ એવા જનીનની કે જે ઉત્સેચક બનાવે છે, રાઈટ, આઈ રિપીટ, જ્યારે હું વાત કરીશ એવા જનીનની કે જે ઉત્સેચક બનાવે છે અને એ જનીન જ્યારે વિકૃત પામે ને ત્યારે એ ચયાપચયની પ્રક્રિયા ડોળાઈ જાય, ચયાપચયમાં ખામી સર્જાય, ચયાપચયિક ખામી કહેવાય. હવે આગળ શબ્દ વાપરો છે જન્મજાત. તો બાળક જન્મે ને ત્યારથી ખામી એની પાસે હોય. શું કામ? જનીનિક ખામી છે એટલા માટે. સિમ્પલ. તો જ્યારે એવા જનીનની ખામી થાય, એવા જનીનમાં વિકૃતિ આવે કે જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ સાથે જોડાયેલ હશે, તો આ પ્રકારની તમામ ખામીઓને તમારે કહેવાનું છે જન્મજાત ચયાપચયિક ખામીઓ. અંગ્રેજીમાં કહેવાય ઇનબોર્ન એરર્સ ઓફ મેટાબોલિઝમ. બરાબર છે? તો એ ઇમ્પોર્ટન્ટ શબ્દ હતો અને તમને પૂછાઈ શકે ને એવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ, કે આનો અર્થ શું થઈ શકે. એની ઉપરથી મે બી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે, હે ને? ઓકે, દૈહિક અને પ્રચ્છન્ન આનુવંશિકતા. મેં કીધું એમ દૈહિક પ્રભાવી છે જ નહીં, લિંગી પ્રભાવી છે. પ્રભાવી ખામી તમને આપેલી જ નથી. આજના દિવસમાં જે ડિસ્કશન કરીએ છીએ એ બધા દૈહિક રંગસૂત્રના. તો દૈહિક અને પ્રચ્છન્ન ખામી છે. ત્રીજો પોઈન્ટ, રોગગ્રસ્ત વ્યક્તિ જે છે એમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડ, બરાબર છે, એને ટાયરોસિનમાં રૂપાંતરિત કરવા માટે જે ઉત્સેચક છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ, એ બને જ નહીં. શું કામ? એ જનીનની વિકૃતિ છે. એને પરિણામે થાય શું? ફિનાઇલ એલેનિન એકત્રિત થાય રુધિરની અંદર અને ફિનાઇલ પાયરુવિક એસિડ અને અન્ય વ્યુત્પન્નોમાં ફેરવાઈ જાય. એટલે કીટોન બોડી બને, ફિનાઇલ એલેનિન ની હારે રૂપાંતરિત થાય અને ફિનોઇલ કીટોન, જે અન્ય વ્યુત્પન્ન લખ્યું છે ને, અન્ય વ્યુત્પન્ન, યા ફિનાઇલ કીટોન બોડી. રાઈટ? તો હવે એનાથી શું થાય? જો આવું થાય તો શું થાય? એનું એકત્રીકરણ મગજમાં, જ્યારે એને તો જન્મજાત છે, તો એ બાળક જ્યારે ગર્ભમાં વિકાસ પામતું હોય ને ત્યારથી આ કીટોન બોડી એના મગજની અંદર સંગ્રહિત થઈ રાખે
અને મગજનો જેવો સારો અને સરસ રીતે વિકાસ થવો જોઈએ ન થાય. એટલે થાય શું? માનસિક મંદતા આવે, નબળાઈ આવે, આપણે બ્રેઇનનો વિકાસ ન થાય ટૂંકમાં. બરાબર છે? મૂત્રપિંડ દ્વારા એનું પુનઃ શોષણ ન થાય. કોનું? ફિનાઇલ કીટોન બોડીઝનું. એટલે ક્યાં જાય? મૂત્ર દ્વારા શરીરની બહાર થાય. રેડી? આ મૂત્ર જ્યારે હવાના સંપર્કમાં આવે એટલે પેશાબ કાળો થઈ જાય. આ એની લાક્ષણિકતા છે. બરાબર છે? તો આવો એક રોગ છે ફિનાઇલ કીટોન યુરિયા. રેડી? આમાં કોઈને કાંઈ ડાઉટ, પ્રોબ્લેમ, ક્વેશ્ચન? ઓકે, છેલ્લો રોગ આજનો આપણે જે ભણવાનો છે. બરાબર છે? ઓકે, આપેલું ક્યાં છે આ બધું? તો કે પેજ નંબર 91 ટેક્સ્ટ બુકના છે. ફિનાઇલ કીટોન યુરિયા અહીંયા છે, થેલેસેમિયા અહીંયા છે. થેલેસેમિયા એક બાકી રહ્યો છે આપણે. બરાબર છે? તો એ થેલેસેમિયા એટલે કે છેલ્લા રોગની વાત કરીએ. થેલેસેમિયા બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે અત્યારે બહુ ગંભીર રોગમાં એની ગણના થાય છે. બરાબર છે? બે પ્રકારના થેલેસેમિયા હોય છે, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર. જો કદાચ ક્યાંય ધ્યાનમાં આવ્યું હોય તો. બરાબર છે? હવે બંનેનો અર્થ હું તમને હમણાં થોડીક વારમાં સમજાવું છું કે બંને કોને કહેવાય મેજર, કોને કહેવાય માઇનર. પહેલાના જમાનામાં શું હતું? લગ્ન સંબંધ જ્યારે નક્કી કરવાનો હતો ત્યારે કુંડળી મેચ કરતા. હવે જીનેટિક ઇન્ફોર્મેશન મેચ કરે, જેમાં આ એક થેલેસેમિયાની ટેસ્ટ કરાવે. થેલેસેમિયાનો રિપોર્ટ મંગાવી અને ચેક કરે. કારણ કે જો થેલેસેમિયા ભૂલથી હોય ને બાળકને, અને જો થેલેસેમિયા મેજર હોય ને, પૂરું, એના આરબીસીની કેપેસિટી 0 થઈ જાય ઓક્સિજનના વહનની. સમજાય છે હું જે કહેવા માંગુ છું? એટલે ને દર મહિનામાં 2 વાર, જ્યારે બાળક અવસ્થા હોય ત્યારે 2 વાર મહિનામાં રુધિર ચડાવવું પડે. જૂનું રુધિર કાઢી નવું રુધિર ચડાવવું પડે. રુધિરાધાન કરાવવું પડે. ગુજરાતીમાં કહેવાય રુધિરાધાન, અંગ્રેજીમાં કહેવાય બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે. તો આપણા બાળકની અંદર દાખલા તરીકે એવું હોય, એવી ઈચ્છા તો કોના માતા પિતાની હોય એમ. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવી અને પછી જ લગ્ન સંબંધીથી બંધાવવું પડે. બંને દાખલા તરીકે થેલેસેમિયાગ્રસ્ત હોય માઇનર, તો એના બાળકમાં મેજર થવાની સંભાવના હોય. બરાબર છે? એટલે પ્રચ્છન્ન કારકો બંને વાહક હોય તો સંતતિમાં પ્રભાવી લક્ષણ આવે. સમજાય છે કે નહીં જે હું કહેવા માંગુ છું? તો જ્યારે પ્રચ્છન્ન અવસ્થામાં હોય ને, મારી પાસે એક લક્ષણ પ્રભાવી છે, એક લક્ષણ પ્રચ્છન્ન છે, તો હું માઇનોર કહેવાઉં. 2 પ્રચ્છન્ન સંયુગ્મી થયા ને એટલે હું મેજર થઈ ગયો. મેં હમણાં કીધું ને, હું તમને કહીશ હમણાં કે મેજર ને માઇનર કોને કહેવાય એમ. જ્યારે હું વાહક હોઈશ ને તો હું માઇનર કહેવાઉં દાખલા તરીકે, પણ જ્યારે મારામાં અભિવ્યક્તિ થાય ને ત્યારે એને મેજર કહેવાય. હે ને? હજી હું તમને ડિટેલમાં થોડુંક સમજાવીશ મેજર માઇનરની ડિફરન્સને આગળ. તો દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. તો મેં કીધું એમ 3 દૈહિક અને પ્રચ્છન્ન જ છે. બરાબર છે? બીજું, બંને વાહક પિતૃમાંથી સંતતિમાં વિકૃતિના કારકનું વહન થાય અને ઉત્પન્ન થતી, એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન થાય ને ત્યારે એ તો ત્રણેય રોગમાં લાગુ પડે, જેટલા આપણે સમજ્યા છે આજના દિવસમાં એટલા. વિકૃતિનું કારણ શું? સોરી, આ થવાનું કારણ શું? કાં તો જનીનની વિકૃતિ અથવા તો જનીનનો લોપ. હવે જનીનની વિકૃતિ એટલે શું? પોઈન્ટ મ્યુટેશન થાય કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થાય અને જનીન વિકૃતિ થાય. બીજું, જનીન જ ડિલીટ થઈ જાય, જનીન જ નથી. બરાબર છે? તો પણ આ સ્થિતિ થઈ શકે બાય મિસ્ટેક. બરાબર છે? ઓકે, અસર શું થાય હવે એની? અસર તો હિમોગ્લોબિનની કાં તો આલ્ફા અથવા તો બીટા ગ્લોબિનની જે શૃંખલા છે, બરાબર છે, કોઈ પણ એક શૃંખલાના સંશ્લેષણમાં ઉણપ થાય, અથવા તો બંનેની શૃંખલા નો બને, નો આલ્ફા બને, નો બીટા બને. બરાબર છે? જેને કારણે એનેમિયા થાય. એનેમિયા થવાના ઘણા બધા કારણો હોઈ શકે, એવું આપણે વાત કરી હતી અગાઉ, યાદ છે? તો એક કારણ સિકલ સેલ જેમ એનેમિયા છે, એમ બીજું કારણ આ પણ છે. થેલેસેમિયામાં પણ એનેમિયા થાય. તો હવે કમ્પેરિઝન કરીએ બેયની. બેયમાં એનેમિયા થાય છે, બેયમાં આરબીસી ને અસર થાય છે, છતાં પણ બંને અલગ અલગ છે.
હવે એક ખાસ શબ્દને અહીંયા લીધો છે ધ્યાનમાં ટેક્સ્ટબુકની અંદર. એક થેલેસેમિયા છે, બીજું સિકલ સેલ એનિમિયા છે. એકને કીધું છે માત્રાત્મક ખામી અને બીજાને કીધું છે ગુણાત્મક ખામી. માત્રાત્મક ખામી અને ગુણાત્મક ખામી અર્થ સમજવાનો છે. માત્રા ઓછી થાવી માત્રાત્મક, ક્વોન્ટિટી 1 2 3 4, 4 માંથી 3 થાય તો ક્વોન્ટિટી ઓછી થઈ કહેવાય, માત્રા ઓછી થઈ કહેવાય. 4 માંથી 2 છે, 2 નો થયા તો એને ક્વોન્ટિટી ઓછી થઈ કહેવાય. ક્વોલિટી એટલે શું? 1 2 3 4 છે, 1 2 3 બરોબર છે, પણ ચોથું છે ખરું પણ કામનું નહીં. ઉદાહરણ સમજાવું, જો આ 5 આંગળી છે આપણી, બરાબર છે. આ 4 હલે ચલે છે મસ્ત. હવે આ હલે ચલે જ નહીં કે વળે જ નહીં ક્યાંયથી એકેય રીતે, તો છે ખરી પણ પકડવામાં કઈ કામની જ નથી, તો પકડ મજબૂત બનતી નથી. છે પણ કઈ કામની નહીં, બરાબર છે. એ થઈ ગઈ ગુણાત્મક ખામી. છે ખરી પણ નકામી. સમજ में आ रही है बात? હવે છે જ નહીં, 4 જ આંગળી છે, 4 જ છે, 5મી છે જ નહીં, તો એ આ થઈ ગઈ માત્રાત્મક ખામી. 5ની બદલે 4 છે, માત્રા ઓછી થઈ ગઈ, બનવી જોઈએ 5, ભગવાને આપી છે 4 જ. બે વચ્ચેનો તફાવત આ છે. થેલેસેમિયા માત્રાત્મક ખામી છે. સિકલ સેલ એનિમિયા તમે સમજ્યા, એમાં બીટા હિમોગ્લોબિન નો ગુણધર્મ બદલાય છે. મેં કીધું તું ને બીજા નંબરનું બી ઓપ્શન, પ્રોટીન બને છે પણ બીટા થેલેસેમિયા શું કહેવાય, બીટા ગ્લોબિન નથી બનતું. પ્રોટીન તો બને છે, એટલે પ્રોટીન જે બને છે એ સાચું નહીં, ખોટું પ્રોટીન બને, ગુણધર્મ બદલાય છે. તો અહીંયા વિકૃત હિમોગ્લોબિનનું સંશ્લેષણ થાય છે, સિકલ સેલ એનિમિયા કરે છે. તો અહીંયા માત્રાત્મકમાં શું થાય, હિમોગ્લોબિનના અણુઓ જ ઓછા બને છે, ગ્લોબિનના ખાસ A B બેમાં. કાં એ જ નહીં બને અને કાં તો બી બનશે જ નહીં. તો ઈ માત્રાત્મક ખામી કહેવાની છે તમારે, બરાબર છે. તો એ એક ખાસ યાદ રાખવાનું છે તફાવત, અને આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એવું માર્ક કરી દેજો તમારી બુકની અંદર, બરાબર છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, હવે અહીંયા બે પ્રકારની શૃંખલા ઉપર અસર થાય, આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા બંને. હવે આલ્ફા શૃંખલાના જે જનીન છે ને એ રંગસૂત્ર નંબર 16 ઉપર આવેલા છે. જનીન 2 છે અલગ અલગ, બહુજનીનિક વારસો. 2 જનીન છે, બરાબર છે, બહુજનીનિક વારસો. HbA1 અને HbA2. તો તમને જે મળે છે કારકોની જોડ મળે, એક પિતામાંથી એક માતામાંથી. તમને જે રંગસૂત્ર, તમારી અંદર 2 રંગસૂત્ર હોય ને, 2 DNA હોય, તો એક DNA માતૃ છે, એક DNA પિતૃ, બંને પિતૃમાંથી તમને મળે ઈ, બરાબર છે. આલ્ફા થેલેસેમિયા, તો આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન શૃંખલાનું ઉત્પાદનની ખામી થાય, અસરગ્રસ્ત બને. કઈ રીતે? તો કે 16મા નંબરના રંગસૂત્ર ઉપર 2 પ્રકારના જનીન છે, સંલગ્ન જનીન છે, બાજુ બાજુમાં છે, Y અને W વાળા સંલગ્ન જનીનો છે, બરાબર છે. તો 16મા રંગસૂત્ર ઉપર આવેલા 2 સંલગ્ન એટલે કે નજીકથી જોડાયેલા જનીનો HbA1 HbA2 આવા 2 જનીનો છે. તો એના દ્વારા આ બને છે કોણ? આલ્ફા શૃંખલા. હવે જો આની વિકૃતિ આવે, કાં તો એકની અથવા તો બેયની, તો આ 2 શૃંખલા જે છે એ બને નહીં, બરાબર છે. તો 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ કે લોપ થાય તો આ અસર જોવા મળે. ટોટલ કારક 4 થાય. જનીન 2 છે તો કારક કેટલા હોય? 4. તો 1 કારકમાં વિકૃતિ આવી શકે, 2 કારકમાં પણ વિકૃતિ આવી શકે, 3 કારકની વિકૃતિ હોઈ શકે અને 4 કારકની વિકૃતિ હોઈ શકે. સમજ में आ रही है बात? તો કાં તો 25% ખામી જોવા મળે જો 4 માંથી 1 કારક નબળું હોય, તો 4 માંથી 2 કારક નબળું હોય તો 50% ખામી જોવા મળે.
4માંથી 3 કારક નબળા હોય તો 75% ખામી જોવા મળે, અને 4માંથી 4 લંગડા કારક આવી ગયા તો આલ્ફા શૃંખલા જ ન બને. બરાબર છે? બીટા બને, આલ્ફા નો બને. તો એક અડધું હિમોગ્લોબિનનું અડધી શૃંખલાઓ બને બીટાની, પણ અડધી જે આલ્ફાની બનવાની હોય એની ન બને. તો અડધું પડધું કામ થાય, અડધું પડધું નહીં, એને કહેવાય થેલેસેમિયા માઇનર. માઇનર એટલે ઓછું. થેલેસેમિયા છે ખરો, થોડોક છે. 100% થેલેસેમિયા નથી. સેમ વસ્તુ જો બીટાનું નો થાય ને આલ્ફાનું થાય તો એને માઇનર કહેવાય. પણ નો આલ્ફા બને કે નો બીટા બને, જેટલા જનીન છે એ બધાય વિકૃત પામે એક નિહારે, તો એને કહેવાય થેલેસેમિયા મેજર. શું કહેવાય? થેલેસેમિયા મેજર કહેવાય. બરાબર છે? તો જેમ વધુ જનીનો અસરગ્રસ્ત થાય તેમ આલ્ફા ગ્લોબિનના અણુઓનું ઉત્પાદન એટલું ઓછું થાય. તો એને કહેવાય, જો આલ્ફાનું થેલેસેમિયાનું ઉત્પાદન ઓછું થાય તો એ પ્રકારની ખામીને આલ્ફા થેલેસેમિયા કહેવાય. થમ્સ અપ. હવે એ જ વસ્તુ હું બીટા માટે કરી શકું, કારણ કે આલ્ફા શૃંખલાની જેમ બીટા શૃંખલા પણ છે આપણી પાસે. બરાબર છે? બીટા શૃંખલાના જે જનીનો છે એ જનીનો ક્રોમોઝોમ નંબર 11 એટલે કે રંગસૂત્ર નંબર 11 ઉપર છે, અને એક સિંગલ જનીન છે જેનું નામ છે HBB જનીન. ઓલું HBA1 A2 બે હતા, બહુજનીનિક વારસો હતો. આ એક જ જનીન દ્વારા અભિવ્યક્ત થાય. બરાબર છે? એટલે હિમોગ્લોબિનની બીટા શૃંખલાનું જે જનીન છે આ જનીન રંગસૂત્ર ઉપર 11 ઉપર આવેલું છે. બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિનની શૃંખલાનું ઉત્પાદન અસરગ્રસ્ત બને છે. 11માં રંગસૂત્ર ઉપર આવેલ જનીન HBB દ્વારા એ નિયંત્રિત છે, અને એક અથવા તો બંને કારક. હવે એક જનીન છે તો કારક તો બે જ હોય ને, બે જ કારક છે, એક માતૃકારક છે, એક પિતૃકારક છે. તો એક અથવા તો બંને કારકોમાં જ્યારે વિકૃતિ થાય તો એને કારણે જે બીટા ગ્લોબિનનું સંશ્લેષણ થવું જોઈએ એ ન થાય. જો ન થાય તો એને કહેવાય બીટા થેલેસેમિયા. તો જ્યારે બીટા શૃંખલાનું ઉત્પાદન ન થાય તો બીટા થેલેસેમિયા કહેવાય. આલ્ફા શૃંખલાનું ઉત્પાદન ન થાય તો એને આલ્ફા થેલેસેમિયા કહેવાય. રાઈટ? બેયનું ન થાય તો થેલેસેમિયા મેજર, અને બેમાંથી એકનું ન થાય તો થેલેસેમિયા માઇનર. અહીંયા આજનું કામ આપણું પૂરું થાય છે. રેડી?